જાતરાયું થાય મારો હેલો એ હેલો હાંભળો રણુજા નારા. શ્રાવણ મહિનાની બીજનો દાડો આવશે તારો દર્શન રણુજાએ કરશું રોમા એ મારો નાવડો દાનજે. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે દેવકોટ. વરસાદની બહુ આગાહી છે ભારે. દોસ્તો આપ જોઈ શકો છો આવા રસ્તાની અંદર પણ જો નાળું આવ્યું વરે ફરી વખત આ બાજુથી આવે છે પણ આ બાજુ હવે જવા દે. તો હેલો નમસ્કાર દોસ્તો, જયવાળા જય માતાજી. હું છું અમર હિન્દુસ્તાનીને સ્વાગત છે તમારો નવા વિડીયોની અંદર, નવા વ્લોગની અંદર. તો દોસ્તો આજે ભુવાજી અને ભાઈ જયમલભાઈ તેનો ભણો અને ઓન ધ વે તો રણોજા જઈ રહ્યા છે દાદાના દર્શન કરવા માટે. તો દોસ્તો વ્લોગ તો વહેલો ચાલુ કર્યો હતો પણ મગજમાંથી નીકળી ગયું ઉતાવળમાં. તો આપણે હાચોર પહોંચી ગયા. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો અને ગાડીને પૂરેપૂરું ખાવા નાસ્તો બીજો કરાવી દીધો છે અને નીકળી ગયા હતા બાપાના દર્શન કરવા માટે. તો આગળ રસ્તામાં શું શું કરીએ છીએ, ક્યાં ક્યાં રોકાઈએ છીએ, શું છે વચ્ચે જોવાલાયક સ્થળ આવે છે તો બતાવશું. અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહો તો તમને પણ દાદાના દર્શન કરાવીએ. જય બાબારી. એક ગીત બાબાનું ગાઈ લે. આજે એકમ છે, કાલે વેલા બીજ થાય. ઊંચાવાળાને બીજ ભરવા જવાનું હોય ને અમે અહીંયા નીકળ્યા છીએ ઓંધ જ છે હાલ. તો મારા બાબાને હોય ત્યારે ઓ હેજી મારે જાહુ રે ધણી ના દરબાર રે. ઓ હેજી મારે જાહુ રે ધણી ના દરબાર રે. ઓ રાત અંધારી સતી દે વાય કરાયો જી. રાત અંધારી રોમસા વાય કરાયો જી. જય બારવી. વાહ શૈલુભાઈ, તમે હવે શૈલો લે કહો. મને રણુજા શેર જોવા લઈ જા મારા રોમસા. રણુજા શેર જોવા લઈ જા મારા રોમસા. બાર બીજ ભોમન મોયો રે. એમને પોકરણ જોવા લઈ જા મારા બાબારી. રણુજા શેર જોવા લઈ જા મારા નકળંગધારી. બાર બીજ ભોમન મોયો રે. જોરદાર હો ભાઈ. અને મૂડ કસો હતો, હવે મૂડ આવી ગયું છે ગોળી બોળી કરી એટલે. અને જો બહુ મસ્ત વ્યૂ આવે છે. જો આગળ પર્વત દેખાય. જો હા, એકચ્યુઅલી પર્વત છે. ધોરીમના વિસ્તાર. ધોરીમના
તો દોસ્તો આપણે ધોરીમના પહોંચી ગયા છીએ અને આ વિડીયોમાં બન્યા રહો. હજી હોલ્ડ ક્યાંય કર્યો નથી, ખાલી ગોળી લેવા માટે ઉભા રહ્યા હતા 2 મિનિટ. તો જો આવી રીતનું છે રાજસ્થાનમાં. તો જો હવે રોંગ સાઈડમાં ગાડીઓ મીટર બોલાવતી આવે એટલે બહુ સાવચેતીથી ડ્રાઈવ કરવું અને બહુ સારી રીતે ધ્યાન રાખી અને ચાલવું. અને હવે અમે પહોંચી ગયા ધોરીમના. હવે હાલના હોટલે અમે ઉભા રહ્યા ચા પાણી કરવા. તો મળીએ આપણે થોડી વાર પછી. શેદડા તો કહેવત છે કે અહીંયા નહીં શેદડા ઉજા. શેદડા તો ના હારા ટીનાથી હે શેના શિખામણ તમે આલો છો ગો. આપણે ગમે ઝઘડો બગડો થાય થાય કે ના કે નહીં અહીંયા શેદડા ઉજા તમે એને આટલે બધું ઓલું કરો છો એમ. હા ઘરે ના હારો. તો દોસ્તો આપણે પહોંચી ગયા છે ધોરીમના. પ્રોપર ધોરીમના પહોંચી ગયા છો. તો આ છે ધોરીમનાનો બસ સ્ટેન્ડ ને મતલબ હાઈવે. જોઈ શકો તો બહુ સારો એવો વ્યૂ આવે છે અહીંયાથી સીધા હાઈવે રોડ થાય ને પુલ નીચે ક્યાં આગળ નીચેથી આ બાજુ જોધપુર જાય. જોધપુર બરાબર. જોધપુર હાઈવે અહીંયા નીચે પુલ ને નીચે. તો આપણે પહોંચી ગયા છીએ ધોરીમના અને વાગી ગયા છે કેટલા? વાગી ગયા છે 6 વાગ્યા. સાંજના વાગી ગયા 6 અને આપણે ઘરેથી નીકળ્યા હતા 3:30 વાગે. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો અને હજુ આગળ વસ્તુ જે જોવાલાયક હશે એ હું વિડીયોમાં બતાવતો રહીશું. અને તમે ચેનલને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરો. અને બહુ સારો એવો વ્યૂ છે. જો આ પુલને નીચેથી આ બાજુ રસ્તો થાય છે એ છે જોધપુર. હા એ જોધપુર. જોધપુર રસ્તો અને આ રહે સીધો થાય બાડમેર. તો ધોરીમના પાર કર્યું છે ને હવે બાડમેર પહોંચીએ. તો વિડીયોમાં હોટલે ચા પી લઈ. આવી માતા ઓકે. કેવું તો બોલી મજો મજો ધૈર્ય ટીના ખાતા નથી ને? ના તો દોસ્તો આપણે આવી ગયા જન્મશક્તિ હોટલ ધોરીમના. તો ચા પાણી કરી લઈએ, ફ્રેશ થઈ અને પાછા નીકળીએ. તો વિડીયોમાં બન્યા રહો. ટીના સાચો નથી ને? ના ના ઉખલાજી છે? ઉખલાજી છે? હેમલભાઈ તમારે કેવું છે કહો? તો દોસ્તો ચા પાણી થઈ જાય આપણે કમ્પ્લીટ અને આપણે હવે નીકળી જવાનું છે બાબાના દર્શને. મતલબ અહીંયાથી રવાના થઈ જાવ. સાંજે 6:30 વાગી ગયા છે એટલે ટાઈમસર પહોંચી જાય. જેટલો રસ્તો કપાય તો કાપી લઈએ. તો વિડીયોમાં બન્યા રહો. હોટલે ચા પાણી કરી 15 મિનિટનો રેસ્ટ કર્યો. બિસ્કિટ ખાધા, મસાલો બીજો ખાઈ લીધો. તો હવે આપણે નીકળીએ અહીંયાથી રવાના થઈએ. અને પછી રાતે થોડું ગાડી ચલાવવામાં તકલીફ થશે. અત્યારે થોડો દિવસ છે એટલે થોડી જેમ બને એમ થોડા કિલોમીટર વધારે કાપી લઈએ. તો દોસ્તો વિડીયોમાં બન્યા રહો. આપણે બતાવીએ કોઈ જગ્યા એવી બતાવી રહી છે તો. ચાલો ટીના. હા ચાલો બાબારી મળીએ રામદેવડા. જય રણુજા. જય બાબાની. હે બાબા. ચાલો. મારા પાર બીજ ના હો ધણી મારા રોમ સાઓ ભળો દેરા દેરા આયા રોમા ઘેરથી ગાડી નો શેલ વાગન તારા દ્વારે આઈને ભોરે તો મોનવી નું હૈયું ખાઈ જાય. ઓ
મારા રણુ જાના મારા મારવાડના મૂડી આવો ને મારા ગરીબના ગવાળા આવો મારું મોથાનું સતરાઓ વાહ ભુવાજી વાહ. મારા નકળંગ ને જાધારી મારા વીર સગુણાના દેરાયા એ મારા આઠમા ઓતેડા નવમી નો ભીના વર્તા ન માવાના દેરાયા અમૃત જેલોણા ટીનાયા રાયમલ હોભળો હાજી સરદાર હાચા દિલથી તમે રણુ જાની યાત્રા કરો તો સફળ થયા વગર ના રે મારો નકળંગ ને જાધારી મારો બાર બીજ નો ધણી મારો બમરિયા ભાલા વાળો એ રોમા રોબાયા વાહ ભુવાજી વાહ, જોરદાર હો રેગડી ભાઈ. કેવું લાગ્યું ટીના ભાઈ તમને કહો? ચમ ભરત બીજું છે ભાઈ? હા ટીના વાહ. રાણુ જાના એ હુકમ કરો તો રોમસા જાત રાયું થાય મારો હેલો એ હેલો હા ભળો રણુ જાનારા વાહ ભુવાજી વાહ, જોરદાર. વાણિયો ને વાણિયા જાતરાએ જાય એ જાડી જાડી જાડિયું ને વચમો આયા ચોર મારો હેલો હો હેલો હા ભળો રણુ જાના રાય 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 જોરદાર હો ભુવાજી ભાઈ. જય બાબા રે. ઇન્સ્ટાગ્રામ માં લાઈવ હે? બૂમ પડાઈ હા સ્તોનની મારા નકળો ગને ધારી મારા રણુ જાના રોમા પોકરણ ગઢના પી કાલે હવારનો દાડો ઉગશે શ્રાવણ મહિનાની બીજનો દાડો આવશે તારો દર્શન રણુ જાય કરશું રોમા એ મારો નાવડો દાલજે ધણી ઉપર ભરો ચમક ગાનારાનો એક દાડો મરદ જેલોના સમય ખરાબ હતો મારા બાર બીજના ધણી ના અમૃત જેલાણાએ કીધું સુરેશાલ વિશ્વા હોય તો રોમશાની બીજ ભરો ને તારું નાવડું ના તારા તો ઝાલાવાળ કાઠિયાવાળ ફરતો મારવાડ માં આવ્યો ન કામો જમજમ સમોયો વર્ષો વીતી જાય રોમશાના ટોપો ભળાયા ને 30 દાડા એટલા મહિનો કેવાય મહિનો થાતો સમય બદલવા માંડ્યો રોમા પીરને કીધું કદાચ હારી નોકરી હારો ધંધો હારો સમય આવશે તો એ વધારે કેતો નહીં તારી બે બીજ ભરવા રણો થાય આવ્યો સમય આવતા મરદ જેલોડા ટીના
વાર લાગતી નથી. તમારી નવમી નો ભી 8માં હોતે ને તમને અસકો આવે. નભી નો વેરા કરો તો દેરું ધોળીને આવે. બે બીજું મારા નાથ ની ભરી પણ મને નવમી નો ભી મળકો આવ્યો. તારી ત્રીજી બીજ ભરવી છે. એ મારા મારવાડ ના મુભી લાજ રાખજે રાખજે. ભાવાળું ભણો ને વધારે કેવું નથી. બાર બીજ ઉપર વિશ્વાસ રાખો. તમારું મત દરિયે નાવડું ના તારા દો. મારવાડની ધરતીમાં બેહણું નકામું છે. એ કળિયુગમાં પડસા પૂરનારું દેવ છે. પાવળિયા પાવળિયા. બાપો બાપો જય રામશાહ. જેવો રોટીના ભાઈ હા, શું વાત ભૂંગળી. એમ ને મૂડ ફ્રેશ થઈ ગયો ને. હા. જય બાર બીટા ધણી. તો દોસ્તો બહુ મજા આવી ગયો. ગાડીમાં ભુવાજી પાસે રેકડીઓ કરાવી અને વીતેલી પળ યાદ કરી. વીતી ગયેલો સમય જેવો હતો એ પણ યાદ કર્યો અને એ વસ્તુ અત્યારે યાદ છે. એને ભુવાજીને યાદ છે, મને પણ યાદ છે. અમુક સમય એવો હતો અને અત્યારે બહુ સારો સમય લાવ્યો છે બાપાએ. તો દોસ્તો વિશ્વાસ હોય તો 100% એનું ફળ વિશ્વાસ છે. નથી. વિશ્વાસે શિકોતરે વાણિયાના વાણ મત દરિયે તાર્યા હતા. એવો પડતા તારી રામસાપીર છે. વિશ્વાસ રાખો તમારું કામ 100% થાય. 100% થાય. તો બાર બીજના ધણી પર ભરોસો રાખવો પડે. જય બાર બીજના ધણી. તો દોસ્તો આપણે ચિયો હતો એ રે ઓલો ધોરીમલા. હા તો દોસ્તો ધોરીમલાથી લગભગ 20 કિલોમીટર જેવા નીકળી ગયા હતા. હવે થોડું થોડું અંધારું થવાની તૈયારીમાં છે. તો થોડી ગાડી ખેંચી લો. તો તમે વિડીયો બન્યા રહો. આપણે કોઈ વસ્તુ અગત્યની હશે કદાચ મોડાઈ જાય, વરે રેકડી બીજી ચાલુ થાય, કોઈ ગીત ગીત ચાલુ થાય તો વિડીયોમાં બતાવશું. અને વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, સ્કીપ કરતા નહીં. અને આપણે મળીએ થોડી વાર પછી જયવડવાળા. કે અને દિલીપ સિંહ કોઈ સરખી સરખી એ સહેલીઓ કોઈ તળાવે તો બા પિત્તળ ના બેડલે જળ ભરવા જાય. શ્યામણા પાદર કોઈ ડુંગરો ચડલા ઉતર જો જો મારા નાણા ગોગા કેરી દેવા. અને ગોગા કોઈ ઢળાવું ઢળાવું રે. એ કોઈ ગુગરિયાળો પા. વાહ ભુવાજી વાહ. નો મોરા સોને એ મારા બુકણિયા ગોહિલ નો વિડવાળું ગોગો એવું મારા શ્યામાળા પાદર મો અમરનો. જય ગોગા. આ તો પોરે પોરે ઉપડે. હા મોજ જેમ આવતી રહે એમ ગીત ગાતા રહે છે. વાતાવરણ સારો છે. વરસાદ ચાલુ થઈ ગયો છે દોસ્તો, આપ જોઈ શકો છો વિડીયોમાં. મોસમ બહુ સારી છે. મોસમ અને ઇન્સ્ટાગ્રામમાં લાઈવ છે ભુવાજીની આઈડી ઉપર. તો દોસ્તો વરસાદ ચાલુ છે ને આપણે પગવા આવ્યા છીએ બાડમેર. 1 કિલોમીટર રહ્યું છે. વ્યૂ બહુ સારો છે પણ છે અંધારું થવા આવ્યું છે એટલે બધું બતાવવું કાઠું કામકાજ છે. પહાડી વિસ્તાર આવી ગયો છે અને આપણે પહોંચી ગયા છીએ બાડમેર. આવી ગયું બાડમેર. કેટલા વાગ્યા? 4 વાગે, 4 વાગે ઘરે નીકળ્યા હતા. હવા હાથ થયા છે તો 3.5-4 કલાક થયા આપણને એટલે આવતા. વચ્ચે ચા પાણી કરવા ઉભા રહ્યા હતા અને આપણે પહોંચી ગયા છીએ બાડમેર. આ છે બાડમેર.
શિવ જાય છે ને ડાયરેક્ટ કાઢીને ચોકડી છે બાણમેર મેપનો ઉપયોગ થઈ રહ્યો છે એના પછી તેને ઘણા મેપનો ઉપયોગ કર્યો છે તો દોસ્તો આપણે બાણમેર સિટીની અંદર આવી ગયા છીએ અને હવે અંધારું થઈ રહ્યા છે કોઈ અગત્યની બાબત હશે તો બતાવશું વિડીયોમાં બન્યા રહો કેટલા વાગે પહોંચીએ છીએ ક્યાં જઈને શું કરવાનું છે ક્યાં હોટલ મળે છે હોટલમાં રોકાવાનું થાય છે કે નહીં થતું છે બધું વિડીયોમાં બતાવશું અને તમને આગળ બહુ મજા આવી છે કુવાજી બૂમ પડાઈ ઘડીક વાર અને હજી મોજા આવશે તો વચ્ચે રસ્તામાં બૂમ પડાવશું તો વિડીયોમાં હેડ સુધી બન્યા રહેજો અને આપણે મળીએ થોડી વાર પછી અને આપણે બાણમેર પાસ કરી લઈએ જય વડવાળા જય બાબાજી તો દોસ્તો સાંજના વાગી ગયા છે 8 આપણે પહોંચી ગયા છીએ શિવ અંધારું થઈ ગયું છે વરસાદ ચાલુ છે છેક બાણમેર પેલી બધી નીકળ્યા ત્યાંથી વરસાદ ચાલુ જ છે તો આવી ગયું છે શિવ આપણે હોટલ બુક કરાવી દીધી છે તો દોસ્તો વિડીયો બન્યા રહો ત્યાં પહોંચીએ એટલે હોટલ બીજી બતાવો કેવો રૂમ છે શું છે એ બધું અને બાપાના દર્શન પણ કરાવીએ સવારમાં તો વિડીયોમાં એડ સુધી બન્યા રહો તો આ છે શિવ 8 વાગ્યા છે એટલે એટલું બધું ટ્રાફિક તો નહીં પણ માત્ર છે બધું વરસાદ ચાલુ છે એટલે કાંઈ બરાબર સેટિંગ થાય છે ને વિડીયો બનાવવાનો બધે મળીએ થોડી વાર પછી જય વડવાળા તો દોસ્તો આપણે પહોંચી ગયા છે દેવકોટ વરસાદની બહુ આગાહી છે ભારે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અહીંયાથી જેસલમેર પણ 30 કિલોમીટર છે તો હોટલમાં સાથે ઉભા રહ્યા અને ત્યાં પોખરણની અંદર રેડ એલર્ટ આપેલું છે વરસાદનું તો જોઈએ આગળ વરસાદ કેવો છે તો વિડીયોમાં સુધી બન્યા રહો જમવાનું હજી બાકી છે આ છે હાઈવે પોખરણ પહોંચી ગયા આપણે ગાડી પડી છે આ છે હોટલ તો ચા પીને ફટાફટ નીકળીએ આપણે આગળ વરસાદ કેવો છે એ પણ જોઈએ તો દોસ્તો આપણે ચા પાણી કરી લીધા છે અને હવે નીકળીએ અહીંયાથી તો દોસ્તો વરસાદની છે આગાહીનું ફૂલ રેડ એલર્ટ પોખરણની અંદર કે વરસાદ બહુ મતલબ સવારની વાતમાં અહીંયા ચાલુ જ છે તો આપણે હવે અહીંથી પોખરણ 84 કિલોમીટર બાકી છે જોઈએ આગળ વરસાદ કેવો છે રસ્તા કેટલા ચાલુ છે બંધ છે શું છે કાંઈ ખબર નથી તો વિડીયો બનાવ્યો એન્ડ સુધી અને આપણે નીકળીએ અત્યારે હાલ વરસાદ ચાલુ છે જોઈ શકો છો ફૂલ વરસાદ ચાલુ છે કાંઈ દેખાતું છે નહીં આવો એટલે ચા પીવા ઉભા હતા ચા પીને નીકળ્યા હજી જમવાનું બાકી છે તો દોસ્તો વિડીયો એન્ડ સુધી બન્યા રહો અને આપણે વરસાદમાં રસ્તા બંધ ના થાય નહીં પહેલાં દાદાના દર્શન કરવા માટે પોખરણ પહોંચી જઈએ તો વિડીયો એન્ડ સુધી બનાવી દેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયોમાં બન્યા રહો એન્ડ સુધી બતાવું આગળ વરસાદ કેવો છે વરસાદ ખૂબ છે ભયા વાહ બુઆજી જોરદાર કોમેડી પલળી ચલો ટીના દોસ્તો ભયંકર બારિશ ચાલુ છે વરસાદ ચાલુ છે રસ્તામાં પાણી પણ બહુ આવેલું છે એક બે નાળા હેડ્યા પણ અમે ગાડીઓ આવતી હતી ને અમને થોડો જીવનું જોખમ જેવું હતું એટલે આપણે વિડીયો બનાવી હજા નથી બન્યા રહો હજુ નાળા આવશે આપ જોઈ શકો તો સાઈડમાં બધે પાણી ભરેલું પડ્યું છે બધું પાણી ભરેલું પડ્યું છે
લાઈટ આમ બધું બંને બાજુ પાણી ભરેલું પડ્યું છે. આ કાલ દિવસે હું તમને રિટર્નમાં આવશું ને ત્યારે બતાવીશ. અને હવે નાળું આવે ને તો હું નાળું બતાવવા દઉં. પાણી આવ્યું નથી આવ્યું એ તો કાઢશે બરો. પાણી બહુ છે. રસ્તા બધા મતલબ કે હાઈવે સિવાયનો જે નેચરનો ભાગ છે કે નહીં આખો બંને સાઈડ ફૂલ પેક. આ બાજુ ને આ બાજુ કેટલો વરસાદ વરસ્યો છે. રેડ એલર્ટ આપ્યું છે. તો દોસ્તો બાબો કરે રક્ષા અમારી. અને કાલે દિવસે રિટર્નમાં પાછો આવશો ને ત્યારે આ દિવસ હશે એટલે દિવસમાં હું તમને બધું બતાવીશ. દોસ્તો આપ જોઈ શકો છો આવા રસ્તાની અંદર પાણી જો નાળું આવ્યું વરે ફરી વખત આ બાજુથી આવે છે પાણી. આ બાજુ હવે જવા દે ગભરાયા વગર જવા જતા વચ્ચે રસ્તાની વચ્ચે આંકવાની રેડી. પાણી ચાલુ છે. આવા નાળા 2-3 નીકળ્યા આનાથી વધારે પાણીવાળા. પણ હજુ નાળા આવશે હું તમને બતાવું. આ વાળો બીજું રોડ ઉપરથી ઓવરફ્લો પાણી. બંને સાઈડ ભરેલું આ બાજુ ને આ બાજુ બે બાજુ ભરેલું પડ્યું છે. અને આ પાણી રસ્તા રોડ ઉપરથી જ આવેલું છે. જો આપ જોઈ શકો છો ખાડતી છે. અમારી પડતી હોય ને એ ખાડ હોય. આપ જોઈ શકો છો બંને સાઈડ પાણી છે. બાબુ કરે રક્ષા વિડીયોમાં બન્યા રહો. રાતના વાગી ગયા છે. કેટલા વાગ્યા છે? 10 વાગી ગયા છે. જમવાનું બાકી છે. હજી 55 કિલોમીટર બાકી છે. તો જોઈએ દોસ્તો ડ્રાઈવરવાળા ફૂલ વરસાદ કશો દેખાતો નથી. જો આપ જોઈ શકો છો દોસ્તો વિડીયોમાં કે 15-20 ફૂટ વધારે 20 ફૂટ દેખાય છે. અને વરસાદ કાઢવાનો છે. હા પાણી આવ્યું. તો દોસ્તો આપણે પહોંચી ગયા છીએ પોકરણ. 5 કિલોમીટર બાકી છે. અને વરસાદ છે ખાંચોથી વરસાદ ચાલુ હતો. ધીરે ગાડી ચલાવી. કેટલા વાગ્યા? 10:56 મિનિટ થઈ છે. હોટલ બુક કરી દીધી છે. તો વિડીયો બન્યા રહો અને આપણે હોટલે મળીએ. કેવું છે ટીનો અમારી ગાડી ચલાવેલો છે ઘરેથી? હે કમ્પ્લીટ થાતો નથી ને? હા તો આવી ગયો છે છોકરી પ્રોગ્રામ જવા માટેનો રસ્તો. દોસ્તો આપણે મળીએ હોટલે. સેવ ટામેટા છે. સાદું હોય સાદું પદાર્થ. એક શેર અહીં તો કેવું એમ કહે છે કે જમી અને ગાડી આવી ગયા હવે હોટલે જવાનું છે. સુઈ જવાનું છે. સવારમાં વહેલા દર્શન કરાવશે. વિડીયો બનાવી દઉં. થાચા થયાનું છે બધું, બીજું કઈ નથી. શું ભુવાજી કઈ નહીં. બાપા કે બાપા એમ શું આજ પહેલી વખત પાણી ભરી શકો. આપણે શું કરવાનું ફટોફટ જે અલગ પડે ને તો છેલ્લી લાઈન માં જવાનું. પેલી બાદ છેલ્લી લાઈન છે ને એમાં એના શું થાય? એ ફટોફટ દર્શન થઈ જાય એમ. બરાબર. કેટલા થઈ જાય? ભગવાનના હાથ આઠ વાગે- સાંજે આવી જાઓ સુરેશભાઈ. 7-8 વાગે જવાનું થઈ જાય. બધું ભૂલી જા. હેરાન તો નહીં છે. એક અમે જોક્સ મારતા હતા ને તો પછી મારો ખાવા આવે જોક ભૂલી જવું. શીર્ષા નામ છે હોટલ નું હા ગેસ્ટ શીર્ષા હોટલ. જે રામદેવડા પણ હવે તમને એન્ટ્રી માં નહીં આવે કે હવે પેલો 50 ના બરાબર
મોટો ઘોડી ફેંકા લો. ઉઠાડો આવજે સવારમાં. મોટા છે. એ ઉઠાડો આવજે. ફોન કરીને ન પડે. ફોનનું તો કાઠો કામકાજ છે. શું કહું ભુવાજી? ના દરવાજા ખુલ્લો જ રહેશે. અંદર આડો કરો બરો. ખુલ્લું જાય એમ. તો નમસ્કાર દોસ્તો, જય વડવાળા, જય માતાજી, જય રામા પીર. આપણે જાગી ગયા હતા, વાગી ગયા છે સવારમાં 4:51. તો દોસ્તો દાદન બાદન કરીએ, ફટાફટ નાહી લઈએ અને પછી દાદાના દર્શન કરવા નીકળી જઈએ. તો વિડીયો બનાવો, દાદાના દર્શન કરાવું. જય રામ. ભુવાજી તૈયાર થઈ ગયા છે નાહીને. તો હેલો દોસ્તો, નમસ્કાર, જય વડવાળા, જય માતાજી, જય રામા પીર. તો આપણે કમ્પ્લીટ 9 થઈ ગયા હતા દોસ્તો તૈયાર. તેનો એક બાકી રહેશે નાવામાં, તો ટીમો નાવેલો છે. ભુવાજી પણ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે, ભાઈ પણ તૈયાર થઈ ગયા છે, કમ્પ્લીટ બધા તૈયાર થઈ ગયા. અને આપ જોઈ શકો 5:30 વાગ્યા છે. આ છે આપણી હોટલ. અને મતલબ કે બધા તૈયાર થઈ ગયા છે. અને હવે બાપાના દર્શન કરવા માટે લાઈનમાં લાગી દઈએ. તો વિડીયોમાં બન્યા રહો, હું તમને દાદાના દર્શન કરાવું અને ચા પણ થોડો કરી લઈએ અને આપણે થઈએ ફટાફટ ત્યાં લાઈનમાં. જય માતાજી, જય વડવાળા, જય રામ આપીએ. ફોણી છે રસ્તામાં દર્શન કરવા જતા વચ્ચે. जय बाबा रे, जय बाबा रे. सिक्योरिटी गार्ड व होम गार्ड इंचार्ज से निवेदन है कि कचेरी की जय बाबा रे. राम झरोखे के आगे से भीड़ हटाए. सिक्योरिटी गार्ड ओम प्रकाश व सिक्योरिटी गार्ड खजूर ने राम झरोखा से भीड़ खाली करवाए. ओम प्रकाश ज्यादा पानी होने के कारण कृपया कचेरी के अंदर किसी को प्रवेश न दें. झरोखे के आगे से भीड़ लगी है.
ચા બનાવવાનો છે ને એટલે ફોનમાં આવી ગયું છે
ભોઈલાલ અરે એ તો ના ભાઈ ફાઇનલી દોસ્તો આપણે દર્શન કરીને બહાર એક્ઝિટ દરવાજે આવી ગયા છે. પાણીનો બહુ માહોલ હતો વધારે અંદર બહુ સમય ટ્રાફિક. જય બાબારી. વડોદરામાં બહુ વરસાદ પડ્યો ભાઈ. અરે ઓડિયો રે અરે કિનારે ઓડિયો વાળા નાટ નાખી એનો ધંધા સારો
ભુવાજી તમે બે આના છે એમાં વોટર પાર્ક પાટણ ફરી જતી રહી आज बाबा की 20 का दिन है बाबा का भक्तों आपका लड़का सुखी मिल गया ये गाय ने आप ही जाता ना रामा फिर मिलेगा आज बाबा की 20 का दिन है आपका बच्चा सुखी रखेगा बाबा તો બાબાના ધામમાં જો રાતની વાતનો વરસાદ ચાલુ હતો ને પાણીનો ભયંકર માહોલ જોઈ લો આપ જોઈ શકો છો ભુવાજીને મોજમાં છે ચોમાસું છે એટલે આ તો કોણ વરસાદનું તો રહેવાનું કાંઈ વાંધો નહીં બાબો રક્ષા કરે ભુવાજી રાકેશ લાવો પેલી ચીજ છે બાકા સીડી મોટી એક શું કરો ભાઈ જેવો તમારી ભાષામાં જેવો રાતડો બાકી શું એ ફટાફટ આવી જાઓ એટલે ખો ખો મહેમાનો શરમ મમદરો પાટીના બનાય બુધાલો બનાય તો આના વિડિયો તો દોસ્તો આપણે ચા પાણી કરીને બાપાના દર્શન કરીને ચા પાણી કરીને મસ્ત ફર્સ્ટ ક્લાસ ઘરની ચા પીધી બે ગાડીઓ છે આપણી કંઈ ઘરની હતા તો એ નીકળી ગયા છે ને આપણે પણ હવે ગાડી તૈયાર છે પોખરણ જવાનું છે તો પોખરણ જવાનું છે તો વિડીયો બનાવ્યો પોખરણ બાપાના જન્મભૂમિ પોતાનું ઘર બતાવું અને બધી એમની જગ્યા શું શું વસ્તુ છે ત્યાં એ બધી આટલું જેડ વસ્તુ બતાવવાની કોશિશ કરશું વિડીયોમાં બનાવી દેજો તો આપણે અહીંયાથી નીકળીએ ચા પાણી પીને મસ્ત ફર્સ્ટ ક્લાસ નાસ્તો બીજો કરીને કમ્પ્લીટ ક્લિયર થઈને હવે નીકળવાનું છે ડાયરેક્ટ પોખરણથી પછી રિટર્ન દશા કરે તો વિડીયોમાં બનાવી દેજો અને આપણે મળીશું થોડી વાર પછી પોખરણ જઈને જય વડવાળા જય માતાજી જય માતા નાસ્તા પાણી કરીને જેવું રહ્યો એકદમ ભાઈ બહુ મજા આવી ઘરનો ચા પીધો ને ઘરનો ચા હા. ઘરે ક્ષેત્રમાં નહીં પીવો એમ હા ખુલ્લામાં ચા પીવાની પણ મજા બહુ આવી ગઈ ફર્સ્ટ ક્લાસ ચાલુ વરસાદમાં જો વરસાદ ચાલુ હતો અને ચા બનાવવાના ચા ઉતર્યા એટલે વરસાદ બંધ થઈ ગયો ચા બીજો કમ્પ્લીટ થઈ ગયો એટલે હવે જો અત્યારે વરસાદ હાલ કરીને ચાલુ થઈ ગયો પાછું ફરી તમે પણ હા ઓલું કર્યું આગળથી કઈ કરેલું કેટલો નંબર આવ્યો પેલો પાપર તાલુકો લગાવો તો જેડી તમે તમારે જમા થો એવું જ લાગ્યું પણ છાત્ર એટલે વિદ્યાર્થી એમ હિન્દી લગાવો છાત્ર એટલે વિદ્યાર્થી છાત્રા ની નથી સાવા એટલે જેવા કર્યા જબરદસ્ત તમે શું કરો રાધા ભાઈ અહીંયા આ લાટક બજાર થાય ભાભરી નહીં હે એકમાં તો સગુનાનો પરિવાર રહે જ નહીં રહેવાનું હાલમાં
કે પવન ચક્કી હા અરે આપણો છે એવું ત્યાં ઉભા કરે આપણે ઘણું એટલે આ વિડીયો સાધુ એ રમા પીર કી સાધુ તરત પણ સાથે તો નમસ્કાર દોસ્તો, જય વડવાળા, જય માતાજી, જય બાબારી. તો આપણે પોકરણ બંને બાજુ પોણી પોણી. રસ્તાની સાઈડમાં રાતે અમે વાત કરી હતી કે રસ્તાની બંને સાઈડ પાણી છે અને વરસાદ ચાલુ હતો એટલે રસ્તા ઉપર હતા. હવે બેટરી આઈફોનમાં આપણે છે લો એટલે ચાર્જર લઈને આવ્યા નથી. તો આપણે વિડીયોને કરીએ અહીંયા એન્ડ. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આવા નવા